i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લાના કરમસદ વિસ્તારમાં ચૂંટણી માહોલ વચ્ચે હિંસાની ઘટના સામે આવી છે। કરમસદ નગરપાલિકા વોર્ડ નંબર 13ના કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર હર્ષિલ દવેનો આરોપ છે કે કેતન બારોટ અને તેના સાગરીતો વિસ્તારમાં દારૂ અને પૈસાની વહેંચણી કરી રહ્યા હતા। આ અંગે માહિતી મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે ત્યાં પહોંચતા જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું। હર્ષિલ દવેના કહેવા મુજબ આ હુમલો પૂર્વ આયોજનબદ્ધ હતો અને તેમને નિશાન બનાવી જ કરવામાં આવ્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે। આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ દ્વારા સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। ચૂંટણીના સમયમાં આવી ઘટનાઓ સામે આવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। હવે જોવાનું રહેશે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી આવશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। ઘટના એ હતી કે અહીંયા આગળ લોકશાહીનું હનન થઈ રહ્યું હતું। અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો, રૂપિયાની વેચણી થતી હતી। ત્યારે મને માલુમ થયું, વોર્ડ નંબર 13 નો ઉમેદવાર છું। હું આવ્યો તો કેતન બારોટના સાગરીતો અહીંયા આગળ દારૂ અને રૂપિયા વેચી રહ્યા હતા। કંદર વ્યાસ અને એક રાહુલ કરીને વ્યક્તિ હતો, એ બંને મારી ઉપર હુમલો કર્યો છે જાન લેવા। અને તમે જોજો કે મારી ઉપર આની ઉપર એક્શન લેવામાં આવે, એનું ઉમેદવારી કેન્સલ કરવામાં આવે। જો ઇલેક્શન કમિશન આની ઉપર નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ। અને વોર્ડ નંબર 13 ની જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લુખ્ખા માવાલી ગુંડા લોકોને આ સત્તા ઉપરથી દૂર કરો।